બાળકોની શિષ્યવૃત્તિ માટે જરૂરી આવકનો દાખલો કઢાવવા ગયેલી મહિલા સાથે દુષ્કર્મ થયાનો કેસ નોંધાયો. જૂનાગઢના માણેકવાડા ગામની મહિલાએ ગ્રામ પંચાયતના વીસી વિક્રમ વિરડા વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો. ફરિયાદીના આરોપ પ્રમાણે તે જ્યારે ગ્રામ પંચાયતમાં આવકનો દાખલો લેવા ગઈ ત્યારે આરોપી વિક્રમ વિરડાએ તેને બીજા દિવસે કેશોદ આવવા કહ્યું. બીજા દિવસે મહિલા કેશોદ ગઈ ત્યારે હમીર તેને બસ સ્ટેશન સામે આવેલા ખુશ્બુ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો અને રૂમ નંબર 109 માં છરી બતાવીને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ખુશ્બુ ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલા ત્યાં રૂમ નંબર 109 માં ત્યાં એમની સાથે એમની પુત્રી પણ હતી. એમની હાજરીમાં એમણે છરી બતાવી, બળજબરી કરી, ધમકી આપી, એમની સાથે દુષ્કૃત્ય કર્યું. જે બાબતે ભોગ બનનારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે.